મોદી બપોરના 1 વાગી રહ્યા છે અને જે સમાચાર આવી રહ્યા છે તે જૂનાગઢની વિસાવદરની પેટા ચૂંટણીને લઈને છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારની જાહેરાત કરી છે। હજુ સુધી તારીખની જાહેરાત નથી થઈ, પરંતુ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણી લડશે તેની જાહેરાત કરી છે। આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે ગોપાલ ઇટાલિયા। ચૂંટણી પંચે હજુ જાહેર નથી કરી ચૂંટણીની તારીખો, પરંતુ ચૂંટણીની તારીખ પહેલા જ આપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે। ગોપાલ ઇટાલિયા બહુમતીથી વિજેતા બનશે તેવી આપની આશા પણ છે। अन्यायनी सामे लड़नार, लोकोने अन्यायनी सामे लड़वा माटे उभा करनार भाई गोपालभाई इटालियाने आ जवाबदारी विसावदरथी आपवामां आवी छे। विसावदરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું। તો આ સમગ્ર મામલે જે પ્રમાણે આખો આ મામલો સામે આવ્યો છે, આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી ફોનલાઈન પર જોડાય છે। ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે TV9 પર। હજુ તો વિસાવદરમાં તારીખોની પણ જાહેરાત નથી થઈ, પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ મુરતિયાની જાહેરાત કરી છે, શું કહેશો? જો આમ આદમી પાર્ટી છે એ બીજી પાર્ટીઓથી એટલા માટે અલગ છે કે અગાઉથી જ અમે અમારી રણનીતિ શરૂ કરી દઈએ છીએ। તમે જુઓ, વિધાનસભામાં પણ 2022માં અમે લગભગ 6 મહિના પહેલાથી ઉમેદવારો જાહેર કરવાના શરૂ કરી દીધા હતા। જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં રીટ પિટિશન પાછી ખેંચાઈને અમને લાગ્યું કે વિધાનસભા આવી રહી છે, ત્યારે અમે એક ટીમ બનાવી હતી પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં, અને એમને જિલ્લા પંચાયત વાઇઝ આ વખતે એવું નક્કી કર્યું હતું કે ભાઈ વિધાનસભામાં કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને વિસાવદરના અને વિસાવદરની જનતાને પૂછીને ઉમેદવાર આપવો જોઈએ। વિસાવદરની જનતાની એક માંગ હતી કે મજબૂત ઉમેદવાર તમે આપો, અમે જીતાડી દેશું। વિસાવદરની જનતાનું મૂળ પણ એમ લોકોએ કીધું કે કેશુબાપા લડ્યા, પાર્ટી અલગ બનાવીને તો અમે જીતાડ્યા, પછી ભાજપમાં ગયા અને એના દીકરાને મેં હરાવ્યા, બરોબર છે। હર્ષદ રીબડિયા પણ ભાજપ વિરોધ હતા તો જીતતા હતા, પછી ભાજપમાં ગયા તો હારી ગયા। એટલે એમણે કીધું કે મજબૂત આપો। અમારાથી પણ એક ભૂલ થઈ ગઈ હતી કે એક વ્યક્તિને અમે જીતાડ્યા આમ આદમી પાર્ટીમાંથી, આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, વિસાવદરની જનતાએ જીતાડ્યા અને પછી એ ભાજપમાં વયા ગયા। એની તો કેરિયર ખતમ થઈ ગઈ, પણ વિસાવદરની જનતાને એક વિશ્વાસ અપાવવાનો હતો। એટલે પછી અમે નક્કી કર્યું કે ભાઈ એકવાર જનતાને વિઝિટ કરી લ્યો। એટલે જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ કરી, 4 દિવસ અમારા તમામ હોદ્દેદારો, હરેશભાઈ સાવલિયા હોય, હિતેશભાઈ વઘાસિયા હોય, રતિલાલભાઈ, ત્યાંના સંગઠનના માણસો હોય, એ બધા વિસાવદરની જનતાનો અભિપ્રાય પણ લીધું છે। અને સ્વાભાવિકપણે આ પેટા ચૂંટણી છે અને એ લોકોએ ડિમાન્ડ કરી હતી ગોપાલભાઈની મજબૂત એક પ્રદેશનો નેતા આપો, એટલે અમે બધા સાથ આપીએ। એવું નહીં કે ભાઈ ભાજપમાં ભાગી જાય કે અથવા ભાજપમાં આવી રીતે થાય છે। એટલે પછી આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર મોહર મારી છે। માનનીય અરવિંદ કેજરીવાલજીએ જાહેર કર્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા છે ગોપાલ ઇટાલિયાને મજબૂતાઈથી જીતાડશે અને વિધાનસભામાં ખેડૂતોનો અવાજ ગુંજશે। ઈસુદાનભાઈ, આ તમારા મજબૂત નેતાની આપ વાત કરો છો, તે 2022માં કતારગામથી તો હારી ગયા હતા અને હવે ફરી 3 વર્ષ રહીને આપ ઉતારો છો તેમને, તો શું વિશ્વાસ ખરો કે કતારગામથી હાર્યા બાદ અહીં તેમને એટલો જ એ જીતશે? જુઓ, ચૂંટણીઓ અને અલગ અલગ સીટો ઉપર અલગ અલગ સમીકરણો કામ કરતા હોય છે। એટલે વિસાવદરની જનતાનો મૂડ છે હંમેશા એ અગેન્સ્ટ બીજેપી રહ્યો છે। બીજું કે બીજેપીના કોઈ પણ નેતા વિસાવદરની સીટ ઉપરથી જીતી નથી શકતા, કારણ કે વિસાવદરને ખૂબ અન્યાય બીજેપીએ કર્યો છે। બીજું કે કેશુબાપાને પણ બીજેપીએ જે રીતે અડધૂત કર્યા હતા, એટલે વિસાવદરની જનતા ખૂબ ગુસ્સા ઉપર છે। અને એટલે ગોપાલભાઈ છે એ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે, સાથે સાથે એક મજબૂત લીડર છે, પ્રદેશના હોદ્દેદાર છે, પૂર્વ અધ્યક્ષ છે, અને મજબૂતાઈથી જનતાએ જયારે એમના નામનું સજેશન કર્યું છે, એટલે મને પૂરો વિશ્વાસ છે ગોપાલભાઈ ભારી બહુમતથી વિસાવદરની સીટ જીતશે। બિલકુલ બિલકુલ ઈસુદાનજી, આપ TV9 સાથે જોડાયા તે બદલ આભાર। તો હાલ જે પ્રમાણે ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે, વિસાવદરની જે બેઠક છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી હોય અને તેનો બેનિફિટ તેમને મળે તેવી શક્યતાના આધારે ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા હોય તેવું તેમણે જણાવ્યું છે। તો આ જ મામલે પ્રવક્તા ભાજપના યજ્ઞેશભાઈ દવે જોડાયેલા છે। યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે TV9 પર। હજુ તો વિસાવદરની બેઠકમાં તારીખની પણ જાહેરાત ન થઈ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેરાત કર્યા છે, ભાજપનું આગળ શું પગલું? જે પક્ષમાં લેવાનું નથી, ગુમાવવાનું નથી, ગમે તેના ઉમેદવાર જાહેર કરે। વિસાવદરની બેઠક નહીં, રાષ્ટ્રપતિના ઉમેદવારે જાહેર કરી દેશે। એટલે આમ આદમી પાર્ટી માટે એવું કશું જ કહેવા જેવું રહેતું નથી।
પણ યજ્ઞેશભાઈ, હવે ભાજપમાંથી જે પ્રમાણે નામ તો અહીંયાથી પણ જાહેરાત થવી જોઈએ, કારણ કે એક બાજુ ગોપાલ ઇટાલિયાનું નામ આવ્યું છે, તો શું ફરી એક વખત ભૂપત ભાણેનું નામ આવી શકે છે? ભારતીય જનતા પાર્ટી એક નીતિ અને વ્યવસ્થિત પક્ષ છે, એક લોકતંત્રના સિદ્ધાંત મુજબ ચાલતો પક્ષ છે. પહેલા ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે, પછી ઉમેદવારો જાહેર થાય, એની તારીખો હોય, બધું જ હોય, અને પાર્ટી બધાની સેન્સ લે, ત્યારબાદ જાહેર કરે. આમ આદમી પાર્ટી જેવી કેજરીવાલની પેઢી નથી કે ગમે તેના નામ ગમે ત્યારે જાહેર કરી દે. આજ ગોપાલ ઇટાલિયાને 2022ની ચૂંટણી વખતે પ્રમુખ પદે હટાવી દીધા હતા, નિશુદાન પેઢે મૂક્યા હતા. યજ્ઞેશભાઈ, ભૂપત ભાણી પણ તો આમ આદમી પાર્ટીમાંથી જ આવ્યા છે. ભૂપત ભાણી પણ ભાજપમાં આવ્યા તો આમ આદમી પાર્ટીમાંથી જ આવ્યા છે. ભૂપતભાઈ થોડા સમયમાં આમ આદમી પાર્ટીમાં ગયા હતા, બરોબર છે, પરંતુ ત્યાંની નીતિ રીતિને એમને ખબર પડતા તેઓ પણ પક્ષ છોડી ગયા છે. એટલે ગુજરાતના જનતા પણ આમ આદમી પાર્ટીની સાથે નથી, દિલ્હીની જનતાએ તો હમણાં આમ આદમી પાર્ટીને કેવું પરખાઈ દીધું છે આખી વિશ્વ જાણે. એટલે આમાં કોઈ કશું આ હાસ્યાસ્પદ બાબત છે, એટલે આમાં કોઈ ચર્ચા જ ન હોઈ શકે. નહીં, એટલે માનો કે ભાજપમાં આવે છે તો શું શુદ્ધિકરણ ભાજપમાં આવ્યા પછી જ થાય છે? આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીએ એવું નથી કીધું કે એમને ટિકિટ આપીશું કે કશું, પરંતુ જે પક્ષની અંદર તેઓ લડ્યા ચૂંટણી અને જે પાર્ટી જીત્યા હતા પણ ખરા, કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં જતો હોય ત્યારે કોઈ પણ કોઈ પક્ષને માધ્યમ બનાવતો હોય, એવી જ રીતે એમને આમ આદમી પાર્ટીને માધ્યમ બનાવી. આમ આદમી પાર્ટીને માધ્યમ બનાવ્યા પછી એમને એવું લાગ્યું કે નહીં, આ પક્ષના નીતિ રીતિના સિદ્ધાંતો યોગ્ય નથી. યજ્ઞેશભાઈ, પોરબંદર, મારી વાત પૂરી થવા દો. જે પક્ષનો પ્રમુખ પણ જેલમાં જતો હોય શરાબ ગોટાળાની અંદર, જે પક્ષનો નાયબ મુખ્યમંત્રી પણ જેલમાં જતો હોય, જે પક્ષના અડધા લોકો જેલમાં હોય, અડધા લોકો બેલ ઉપર હોય, આ પક્ષની અંદર જયારે એમને એવું લાગ્યું તો એમને પક્ષ છોડી દીધો, બરોબર. એમાં કોઈ પ્રશ્ન બીજો નવો ઉપસ્થિત થતો નથી કઈ. બિલકુલ. યજ્ઞેશભાઈ, મને એક જ સવાલ છે, હર્ષદ રીબડિયા કે ભૂપત ભાણી, કોને ટિકિટ મળવાની શક્યતા? એ યજ્ઞેશભાઈ દવે નક્કી નથી કરતા. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સેન્સ લીધા બાદ નક્કી કરે છે, એટલે મારા ઉપર કોઈ હોતું નથી. પણ અત્યાર સુધીની હિસ્ટ્રી જોઈએ તો પક્ષ પલટો કરે છે તેને જ ટિકિટ મળે છે. ભારતીય જનતા પાર્ટીમાં એવું ક્યારે રહ્યું નથી, ઘણી વખતે નથી પણ મળી ટિકિટ. પોરબંદરની વાત હોય, માણાવદરની વાત હોય, આ તમામમાં તો મળી છે ટિકિટ. પોરબંદર માણાવદર મળી છે, બાકી ઘણી જગ્યાએ નથી પણ મળી, એવા પણ દાખલા છે. બિલકુલ યજ્ઞેશભાઈ, આપ જોડાયા TV9 સાથે, તે બદલ આભાર. તો આ હતા યજ્ઞેશભાઈ દવે. તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની પણ જાહેરાત થઈ શકે છે, પરંતુ હાલ જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ છે તેને લઈને પણ તેમણે ટિપ્પણી કરી છે.